પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષ ના નામ. તો નામ વિના કોઈ તરે નહીં અને ભવસાગરની માય નિરાંત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. તો આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધા કરમ. તો પોતાનું સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી પામો દુઃખ અનંત. સમજાય હું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવંત. સદગુરુ ખરેખર મનુષ્ય દેહ મળ્યો ને મોક્ષનો દ્વાર છે આપણને. કારણ કે સંતોએ સદગુરુ તત્વનું બહુ મહિમા ગાયો. ખરેખર આપણને વિચાર થાય કે સદગુરુ કોને કહેવાય. પેલો પ્રશ્ન તો થવો જોઈએ ને કે સદગુરુનો મહિમા ખૂબ ગાયો, સદગુરુએ બતાવેલા નામનો મહિમા ખૂબ ગાયો, મનુષ્ય દેહનો મર્મ ખૂબ ગાયો. તો ખરેખર સદગુરુ કહેવાય કોને? આપણે કહીએ સદગુરુને જવાની જરૂર, સદગુરુના તેના દર્શનથી દુર્લભ થઈ જાય, બધું એનું છૂટી જાય. તો આપણે સદગુરુ નજી ઓળખા, સદગુરુ ઓળખાણા. સદગુરુ તત્વ શું છે? આપણે કહીએ કે સદગુરુના દર્શનની જરૂર નથી, બરોબર, પણ સદગુરુ જે આપણને ઓળખાય નહીં. જો સદગુરુ કહેવાય કોને? આપણે શરીરને માન્ય છે. તો આ પણ પ્રશ્ન તો થાય ને આની અંદર. જો એક વાર નજર મળે સદગુરુ આરે તો આ જીવનો બેડો પાર થઈ જાય. શું થઈ જાય? પણ એ સદગુરુને જોવે છે તો ઘાટને જોવે છે, સદગુરુને જોતો નથી. સમજણમાં ફરક છે. શું છે ફરક? ઘાટને જોઈએ છે, સદગુરુ થોડા દેખાય અંદર. સદગુરુ જેને મળી ગયા છે એને જીવનની અંદર એની ધન્ય પળ આવી ગઈ. હું આવી ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા. ધન્ય કમાયું જેને સદગુરુ મળી જાય. સદગુરુ મળે એટલે આનું જીવન આખું પલટો મારે. શું મારે? કારણ કે આ નામનું દાન સદગુરુ સિવાય કોઈ કરી શકે. કારણ કે કયું નામ બતાવ્યું છે? આ નિરાંત મહારાજ કહે છે નામ વિના કોઈ તરે નહીં. આ ભવસાગરની માય નિરાંત વંદુ નામને જ્યાં જ્યાં દેખું. કારણ કે નામનો આધાર કેવાનો આધાર પકડ્યો છે? મીરાબાઈ કહે છે સાયા મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીસ મેં ખડી. આ જંગલ છે, શબ્દોનું જંગલ, શરીરોનું જંગલ, આ બધા જંગલ જ છે. આ જંગલમાં ક્યારે ભૂલા પડી જાય ખબર પડે ના. અહીં મીરાબાઈ કહે છે સાયા મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીસ મેં ખડી. હું જંગલની અંદર ખડી છું પણ મેં આંબલિયાની ડાળ, આ નામની ડાળી પકડી લીધી. હવે હું ભૂલી પડું નહીં. આ નામનો આધાર લઈ લીધો. આ નામ સદગુરુ મહારાજે આપણને બતાવ્યું છે. આ બિપિનભાઈ તમારા શરીરનું નામ છે પણ તમારું નામ કંઈક અલગ છે. અશરીરી છો તમે. કેવા છો? આ આપણે દેખાય શરીરને જ આપણે સહી માનીએ છીએ. તમારું તમે કોણ? તો કે ઈ ને એનું નામ કંઈક અલગ છે. આ નામનો નિરાંત મહારાજે મહિમા ગાયો છે. આ નામ છે ને કોઈનું પાડેલું એમણે છે. આ બધા આપણે પાડેલા નામ છે ઘાટના, ઓલું કોઈનું પાડેલું નથી. અને તમારી ને મારી વચ્ચે હાલી જ રહ્યું છે. હું નિરાંત ઓલા નરસિંહ મહેતા કહે છે ને એ નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો તેજ હું શબ્દ બોલે
શ્યામના શરણમાં ઈચ્છું સુમરણ રે, અહીંયા નથી કોઈ કૃષ્ણ તોલે એ નિરખને ગગનમાં. આ નામ કેવું છે? હઠ કોટ હલે નહીં, જીભ્યા પર આવે નહીં. હઠ અને કોટ બે હલે નહીં, આ જીભ ઉપર આવે નહીં. નિરખી પરખી લે, નિરખાય છે ને પાછું એ આપણી અંદર હાલી રહ્યું છે. તમે જો નિરાંત મહારાજની વાણીની અંદર બે વસ્તુ આવે, નિરખ અને પરખ. નિરખ અને પરખ. આ નિરખ અને પરખ ક્યારે આવે? ત્યારે મહાપુરુષો બોલ્યા કે જ્ઞાનની 7 ભૂમિકા છે. કેટલી ભૂમિકા છે? જ્ઞાન તો બધાય કરે, બરોબર. કોઈ વ્યવહારિક જ્ઞાન છે, બધા જ્ઞાન છે. સંતોએ અહીંયા વર્ણન કર્યું કે 7 ભૂમિકા જ્ઞાનની અંદર રહેલી છે. જ્ઞાનની અંદર આપણે જઈએ એટલે પહેલાં તો શું થાય? શું વિચાર આવે? અને કેવા વિચાર આવે? સારા વિચાર આવે, સત વિચાર આવે. માન લેવું કે આપણે જ્ઞાનની ભૂમિકામાં આવ્યા. કારણ કે બીજા કોઈને વિચાર કરવાની શક્તિ છે? મનુષ્ય દેહ એવો જ એક છે કે એ વિચાર કરીએ. કે આપણે નથી કહેતા ભાઈ કંઈક વિચાર કરીને કહેજે, કંઈક વિચારી લેજે. વિચારી લે એટલે મંથન કરે, હાસા ખોટાની પારક કરે, અને વિચાર કર્યો કહેવાય. હું એટલે મહાપુરુષો બોલ્યા કર વિચાર તો પામ. શું વિચાર છે? પેલા આને સત વિચાર આવે, બધા હું સારા સારા વિચાર આવે. એમ કરતાં કરતાં પહેલા ભૂમિકાની અંદર જાય, પછી બીજી ભૂમિકામાં જાય એટલે શુભેચ્છા આવે. શું આવે? એની ઈચ્છાઓ બધી શુભ હોય, કોઈ અશુભ ઈચ્છા હોય નહીં. શુભેચ્છા કહેવાય. હું આ જ્ઞાનની બીજી ભૂમિકા છે. ત્રીજી ભૂમિકાની અંદર આવે એટલે તનુમાનસા આવે. હું તન અને મન બે નોખા પડે. નોખા પડે, નોખા પડે એટલે મનને ઓળખીએ આપણે. શું થાય? તનુમાનસા કહેવાય. જ્યારે પોતાના મનને પોતા ઓળખે ત્યારે આ ત્રીજી ભૂમિકાની અંદર આવે. કારણ કે આ જ્ઞાનની ભૂમિકા છે. પોતાના મનને ઓળખે એટલે મનને પોતે જુએ કે આ મારું મન છે. મનની અંદર તો આપણી અંદર કેવું છે? મન સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ કર્યા જ કરે છે. સવારામ બાપાએ કીધું છે કે એક શ્વાસમાં મનવો કેટલા ઘડે છે ગાઢ, નીતિ અનીતિને પારખો. કારણ કે એક શ્વાસની અંદર તો કેટલાય મન ઘાટ ઘડી નાખે. આ મન ક્યારે બંધાય? જ્યારે નામ મળે ને ત્યારે નામની હારે આ મન બંધાય. ને કે મન બંધાય એવું આ મન ત્યાં બંધાઈ ગયું. કારણ કે મન એ ત્યાં રોકાઈ જાય. ક્યાં રોકાય? આપણી અંદર નામ પડેલું છે ને ત્યાં. આ નામ આપણી અંદર નાદ સ્વરૂપે હાલી રહ્યું છે. જેને જેને આ નામનો અનુભવ થયો છે. કારણ કે આપણે જેટલા આની અંદર સ્થિર થવું ને, પેલા આપણે બેઠા હોય ને ત્યારે ખરેખર બોધને બરાબર તપાસ કરવાનો. શું કરવાનો? કે મારા ગુરુએ મને શું વસ્તુ આપી છે? માણા બનાવ્યા છે તો સારું, માણા બનાવવાનું કારણ એ છે ને કાંઈક એમાં. આમાં હામો જ રવજીભાઈ સંવાદ કરી લેવાનો છે. હામી આને શું કહેવાય? રામાનંદની ફોજમાં સન્મુખ લડે. આપણે બોધને બરાબર તપાસવાનું કે ભાઈ માણા બનાવ્યા તો માણા કેમ બનાવવા પડ્યા છે? આ પશુને કેમ પશુ બનાવવા ન પડ્યા? બનાવવા પડ્યા. આ માણાને જ માણા બનાવવો પડ્યો, બનાવવું પડ્યું ને. માણા બનાવ્યા એટલે આપણે ભક્તિને પાત્ર બન્યા. કેવા બન્યા? આપણને શીલ માર્યા. શું માર્યા? હવે આપણાથી આડું હવરું હલાય, આપણે મન પડે એમ રહેવાય. આ જગતના જીવો ગમે એ કરે, ખોટા ગપ્પામાં આપણે જિંદગી કઢાય. આપણે કેવો છે? આપણને સમયનો સદુપયોગ કરતા આવડવો જોઈએ. કારણ કે આપણે ગુરુના બાળક છીએ. આપણે હવે માણા બન્યા છે. ગામમાં બીજા બધાય ગમે એમ રહેતા હોય ને 2 કલાક ગમે ત્યાં કાઢી નાખે, એને વાંધો નથી, આપણાથી ન કઢાય. હવે આપણે કેવા છે? સદગુરુના બાળક છીએ. અને આપણે સત્ય વસ્તુ ઓયરી છે. ઓયરી છે ને સતની અંદર. સતને શીશામાં ઉતાર્યું છે. કારણ કે શીશા એટલે આ શીતની અંદર ઉતાર્યું છે. આપણે સદગુરુના બાળક છીએ. તો હવે આપણે સમયનો સદુપયોગ કરવાનો છે. કેવા બનાવ્યા છે? આપણે માણસ છીએ. પશુને ન કહેવું પડે તું પશુ થા, માણાને જ કહેવું પડે તું માણા થા. આપણને 5 સીલ માર્યા. આ સીલ લાગે ને, આ સીલનું પાલન કરે ને એટલે કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. કારણ કે સીલ જો લાગી જાય ને આપણા જીવનમાં એટલે આપણું જીવન ભક્તિને પાત્ર થઈ જાય. આપણે માણા બનીએ ને એટલે પછી આપણે ભક્તિ ઓરાય. સદગુરુએ આપણને પહેલાં આને ભક્તિ કહેવાય. રવજીભાઈ શું કહેવાય? ભક્તિ જગત કરે છે ને. ભક્તિ ખરેખર
આપણને ઉપદેશ આપ્યા પહેલાં આ ભક્તિ બતાવી કે નથી બતાવી? ઉપદેશ આપવો તો પ્રથમ ભક્તિ બતાવી. ભક્તિ કોને કહેવાય? આ 5 શીલનું પાલન કરીએ ને એટલે આપણે ભક્તિમાં આવ્યા. ક્યાં આવ્યા? હા, ભક્તિને આપણે લાયક બન્યા. હવે પછી ગુરુ મહારાજને એવું અંદર આપણે તપાસ કરીએ કે પછી બીજા મુદ્દાની અંદર શું થયું, તો ખરેખર આપણું મન આખો દિવસ ઊંચા નીચું, નાનું મોટું, હરખ શોખ રાગ દ્વેષ એમાં જ રોકાયેલું છે ને રવજીભાઈ. કાં કોક આવે તો મારા વખાણ કરી જાય ને કાં નિંદા કરી જાય, બે જ કરે ને, બીજું તો શું કરે? થાય તો એ જ થાય કે કાં રાગ દ્વેષ કરે, કાં હરખ શોખ કરે ને કાં નિંદા કરે. બરોબર? હવે આ બે પણ આમાં રોકાયેલું મન. એટલે સદગુરુએ બીજો પ્યાલો એવો પાડ્યો ક્ષમતાનો કે ભાઈ આ વિશ્વમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું. ખરેખર કોઈ નાનું મોટું ખરું? હવનું હવ કામ કરે છે કે નથી કરતા? ઢોર સારવા વાળો ઢોર સારવાનું કામ કરે છે. ડૉક્ટરનું કોણ નાનું મોટું? ડૉક્ટરને કીધું હોય કે તમે ઢોર સારી આવો તો એ નો સારી આવી જાય, અને ઢોર સારવા વાળાને કે ભાઈ તું આ ડૉક્ટરનું કામ કરી દે તો એ કરી શકે? હવનું હવ કામ કરે છે. કારણ કે જે નાના મોટાનો ભેદ આપણી અંદર પડ્યો હતો ને, સદગુરુએ એ પણ ભાંગી નાખ્યો. કારણ કે જ્યાં સુધી આપણે કોઈ પણ જમીનમાં ખેતી કરવી એટલે ખેતી લેવલ કરવી પડે કે નહીં? આપણી જમીન કેવી કરી? ખાડા ટેકરાવાળી હતી ને, ખાડા ટેકરાવાળી હતી, લેવલ કરી. બરાબર બોધની અંદર આપણે આમ તપાસ કરતાં કરતાં હાલતા જાવું ને એટલે ખબર પડશે, ઓહો મૌન થવાનું નથી, થઈ જવાય. કેવું થાય? મીરાને નાસવું નહોતું, નાસી જવાયું. સંતોને વાણી લખવી નહોતી, લખાઈ ગઈ. લખવી એમાંય ફેર, લખાઈ ગઈ એમાં ફેર. પછી મીરાને નાસવું નહોતું પણ અંદરથી જ એટલો આનંદ આવ્યો. આનંદ આવ્યો એટલે પરમાત્મા માટે નાસ્યા. કેના માટે નાસ્યા? તાનસેન રાજની અંદર એટલું બધી સંગીત વગાડે ને, આમ સંગ ગવૈયો. એટલે રાજાએ કીધું કે તાનસેન તારા જેવો કોઈ સંગીતકાર મેં નથી જોયો. તો કે મારા ગુરુની પાસે હું એટલો પણ નથી. કે અરે હોય નહીં, હું વાત કરો? અરે તમને હાસું કહું કે મારા ગુરુ પાસે હું એટલો પણ નથી. તો કે એને અહીં બોલાવીએ તો કે એ તો વાંધો છે. એ કે એને અહીં બોલાવીએ તો કે એ તો વાંધો છે. તો કેમ? તો કે ન્યા જઈએ એ પણ વાંધો. કેમ? તો કે આપણે જરૂર હોય એને ઈચ્છા થાય ને સંગીત સ્વરે તો આપણે કહીએ નહીં સંગીતના સુર સ્વરે. તો પેલા એ ગજબ. તો કે શું કરીએ? તો કે એની ઝૂંપડી પાસે આપણે હતાઈએ રાતે, અને જ્યારે એ જાગે અને સંગીતના સુર છેડે, અને જો આપણા ભાગ્યમાં હોય ને જો આપણા કાન ઉપર અથડાય તો વાત અલગ છે. તો કે એવું કરવું પડશે. તો કે હા, આપણને ગરજ હોય તો થાય, બાકી આપણે કહીએ ને એ આવે એવું નથી. એટલે એ તો એની ઝૂંપડી પાછળ હતાણા ને રાતના 3 વાગ્યા હતા. 3 વાગ્યા અને બરાબર રાતનો મજર ભાંગતો હતો. અને એના ગુરુ, તાનસેનના ગુરુ ઉઠ્યા ને આમ પરમાત્મા પ્રત્યે વિરહ થયો પહેલાં તો હું, અને સંગીતના તાર ચડ્યા. પરમાત્માએ રે એકતા સાધી. હું સાધી? અને એકરૂપ સાધીને અને બરાબર તાર ચડ્યા. અને જેટલું 10 મિનિટ કે 15 મિનિટ થયું છે ત્યાં રાજાની આંખમાંથી આહુડા જાય. શું જાય? અને વાતાવરણ એકદમ મંત્રમુગ્ધ બની ગયું. એટલે જેવું શું એટલે કીધું તાનસેનને કે કેમ તારામાં ને એનામાં એટલો ફરક? તો કે હજી સમજાણું નહીં. અરે પણ કહેતો ખરો, એને તો જોઈ તાર છેડ્યાથી હું મારું બધું ભાન ભૂલાઈ ગયું. કાનુડાની બંસરી વાગે એટલે ગોપીઓ ભાન ભૂલી જતી હતી. હું ભાન ભૂલી જતી હતી? વાસરું ક્યાં બાંધવાનું, હું કરવું ને કાંઈ ભાન ભૂલી. તમે જોયું ને ઓલે ગાય ભરો હે મેં ગોળી લીધી, દૂધમાં રેડા. એમાં તાનસેનના ગુરુ એ બધું આવું સંગીત છેડ્યું ને રાજાને ભાન ભૂલાણું ને અશ્રુ ધારા વહે છે. એટલે કેમ એટલો બધી ફરક? તો કે હજી નો સમજાણું. તો કે કયો? તો કે હું તમને રીઝવવા હાટું સંગીત ગાઉં છું. કોને રીઝવવા ગાઉં છું? તમને રીઝવવા હાટું. અને એ છે ને એ કોઈને રીઝવવા હાટું ગાતા પરમાત્મા એ તાર કરે છે. કોને તાર કરે છે? પરમાત્માને રીઝવે છે. મોતોરી દાસી મેં તેરી દાસી. પરમાત્માને રીઝવે છે. પરમાત્માને રીઝવે ને જગતને રીઝવવું, એમાં જમીન આસમાનનો ફરક હોય. આવું જ્યારે રાજાને સમજાણું ત્યારે કહે છે કે ઓહો તાનસેન, તું કહેતો તો એ વાત સારી છે, તારા ગુરુ પાસે તું એટલું પણ છે નહીં. તો કે ભાઈ હું રાજવાડાની અંદર તમને બધાને રીઝવું છું, પણ એ પરમાત્માને રીઝવે છે. આપણને સદગુરુ મહારાજે શું સમજાવ્યું છે?
પરમાત્માને રીઝવવાનો છે. કોને રીઝવવાનો છે? શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હું હરું છું પરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા. આપણને પ્રભુનો ડર નથી, આ જગતનો ડર છે. હું ફલાણો મને આમ કહે તો હે, પ્રભુથી ડરું છું. અંતરમાં બેઠો છે એનાથી ડરે છે. એ બધું જાણે છે. જાણે છે કે નથી જાણે? તનકી સોરી મનકી સોરી, જાણે સિતકી સોરી, આપ છુપાવી છુપેની જેના હાથમાં ચોરી. બધું જાણે અંદર. કારણ કે બેઠા બેઠા આપણે ગમે એ કરીએ ને એને બધી ખબર છે. એટલે આનો ડર જેને લાગી ગયો ને એ હવે જગતનું કામ ખોટું કરી શકે. જગતનું ખોટું ક્યારે કરીએ છીએ? પરમાત્માનો ડર નથી, પરમાત્માનો અનુભવ નથી, એટલે ખોટા કામ થાય છે. બાકી જેને સદગુરુને સેવા છે, જેનું સત્યની અંદર જીવન આવ્યું છે, એ કોઈનું ખોટું કાર્ય કરી શકે. કારણ કે એ ધર્મ તમને ખોટામાં જવા ન દે. કારણ કે તમે ગમે એટલું કરો પણ ન કરવા દે, આવીને ઊભો રહે. એમ ત્રીજી ભૂમિકાની અંદર આવે એટલે મનની, તન અને મનને બેયનું છૂટું પડી જાય. એને શું પડે? પછી એને સત્પ્રતિ થાય, સત્વ પ્રીતિ થાય, સત્ય પ્રત્યે પ્રીતિ થાય. કારણ કે ચોથી ભૂમિકા આવે પછી. અને સત્ય પ્રત્યે એટલી પ્રીતિ થાય ને કે સત્ય વસ્તુ એને ગમે. સત્ય વસ્તુ ગમે એટલે એનું જોવાનું સતની અંદર, સાંભળવાનું સતની અંદર, બોલવાનું સતની અંદર, બધું આવે. એટલે લાઈન ક્યાં આવી ગઈ? એની સતની લાઈનમાં આવી ગયા. આપણે કોઈ પણ વસ્તુ જોતી હોય તો લાઈનમાં બેસવું પડે કે નહીં? અહીં સતની લાઈનમાં બેઠા. સંતો ક્યાં લાઈનમાં બેઠા? સત્યના રસ્તે વીરા મારા જો કોઈ હાલે, ગુરુને ગોવિંદ એની બાવળિયું જાલે, ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા, સફળ જન્મ પીર હાદુરને મળ્યા. કારણ કે ધન્ય કમાય છે. કારણ કે સત્યની અંદર જીવન આવે ને એમ કરતાં કરતાં જીવન ક્યાં આવી જાય? હાસની અંદર આવી જાય. તમે આગળના જો કોઈનું બધું કાર્ય થઈ ગયું, માણાને એક બીક છે ખોટું કરવું પડે. એક ભાઈ છે ને સત્સંગમાં જાય, સાહેબ સત્સંગમાં જાય એટલે ઓલા બીજે દી સત્સંગમાં ન આવ્યા. કે કેમ સત્સંગમાં નથી આવતા? તો મારે સોરીને ધંધો કરવો ને સત્સંગમાં હું આવું? તો કે એ બધું બરોબર, પણ તારે ખોટું નહીં બોલવાનું. ભલે તું ધંધો કરીને સોરીનો કાંઈ વાંધો નહીં. તો કે પણ હા, તારે ખોટું નહીં બોલવાનું. ઓલો હાલો ખોટું ન બોલ. એટલે એ સોરી કરે. એક દી કે રજવાડામાં જ સોરી કરવી છે. તે દી જ રાજા નગર ચર્ચા કરવા માટે નીકળ્યા એટલે આને સામે મળ્યા. ક્યાં જાશો? તો સોરી કરવા. ઓરું હોય ને કોઈ દી કંઈક સોરી કરવા. ક્યાં સોરી કરવી છે? તો રજવાડામાં. રાજા કે આ સોર તો આવો સોર આપણે જોયો, આજ તો પૂરેપૂરી કસોટી કરવી. એટલે રજવાડામાં ગયા એટલે રાજાની તિજોરી તોડી એટલે 7 ઝીંડુ રતન હતા, 3 લીધા. એટલે પાછા નગર ચોરી કરીને ચોર આવતો હતો. એટલે રાજા હામાં મળ્યા. હું તોડ્યું? તો કે રાજાની તિજોરી. કેવાની ચોરી કરી? તો કે ઝીંડુ રતન. કેટલા લીધા? તો કે 3, 4 રહેવા દીધા. કે આ તો ગજબ કહેવાય. કે ખોટું બોલવાનું ના હતી એટલે એ ખાલી ખોટું ચોરી કરવાની હતી, ખોટું બોલતા. એટલે રાજાને અંદર ચોરી થઈ એટલે બીજે દી તો બધું ઉહા પોઝ મતે કે રજવાડામાં ચોરી થઈ. જ્યારે રાજાએ સભા ભરાવી એટલે પ્રધાનને બધા આવ્યા. એ કે રાજાને કે ઝીંડુ રતન ચોરાઈ ગયા. રાજા કે ઝીંડુ રતન ચોરાઈ ગયા એટલે કે બધાય ચોરાઈ ગયા? તો કે હા બધાય. પ્રધાનને કે હાસું બોલો છો? તો કે હા બધાય ચોરાઈ ગયા. એ કોઈ ઝીંડુ રતન છે? રાજાને ખબર હતી 3 જ ચોરાણા છે. આ પ્રધાન માળો ખોટું બોલે છે. એટલે કીધું બોલો હાસું. એ કે ના બધાય ચોરાઈ ગયા છે. આને બરાબર કડક સજા ફરમાવી. ઓલા ચોરને કર્યો હાજર. આ ઓળખતા હતા. એટલે કે ભાઈ કેટલા ઝીંડુ રતન ચોર્યા તે? તો કે 3. પ્રધાનને કે હાસું બોલવું કે તને ફાંસીની સજા આપું? પ્રધાન કે ભાઈ 4 હું લઈ ગયો. કેટલા? પ્રધાને શું કીધું? 4 હું લઈ ગયો. રાજા કે આને છૂટો કરો પ્રધાનને. આ ચોર છે ને એને પ્રધાન બનાવી દો. શું કીધું? ભલે ગમે એવો છે એવો હાજર થાય છે. કેવો થાય છે? આને પ્રધાન. આને કે છૂટો કરો. આને પ્રધાન રખાય. આને જ કીધું હતું કે હું ચોરી કરું છું. જોઉં આ સત હાસુ બોલ્યા ક્યાં ફાયદો થયો? ચોરમાંથી પ્રધાન બન્યો. ક્યાં બન્યો? આપણે જન્મના ચોર છીએ. કેવા? હું તો જન્મનો ચોર. તને કેમ કરી? આ તમારું દીધેલું તમને દેવું. મારા આરસ ભીના રણછોડ તમને કેમ કરી જમાડું?
આ પોષણ દુનિયાનું કરનારો. આ દુનિયાનું પોષણ કોણ કરે રવજીભાઈ? પોષણ દુનિયાનું કરનારો મારું હું જમનારો. આપણું જમે? હું તો જન્મ જન્મનો સોર, તને કેમ કરી જમાડું? તમારું દીધેલું તમને દેવું. આ ઘઉં આપણાથી બને? આ એક એક મુદ્દા ઉપર જોતા જાય એટલે અહમ ગળે કે વધે? ઘઉં તમે વાવી શકો, ઉગે, બરોબર. ઘઉં આપણાથી બને, બાજરો આપણાથી બને. પછી આ પ્લાસ્ટિકના બનાવવા હોય તો એ ના નથી, બરોબર. તો એ કોઈ વસ્તુ આપણાથી બને? કોઈ વસ્તુ આપણાથી બને? આ કોનું દીધેલું છે? પરમાત્માનું દીધેલું છે. આ પરમાત્માનો બગીચો છે. આપણે એક એક વસ્તુ આની જોતા જાવું ને તો આપણને ખબર પડશે કે ઓહો હો, આમાં મારું હું. તમારે આપણે સૂતી વખતે ખાલી વિચાર કરવો, આમાં સારું મારું શું હોય છે? સાહેબ, આપણે સૂતી વખતે આપણને જ પૂછવાનું છે. આપણે આ સત્સંગ કેવો છે? પોતા ઉપર જ અરીસો રાખવાનો. ગામ હું કરી જોવું, આપણે પૂછવાનું સારું આમાં મારું શું હોય છે? એક એક મુદ્દો લેતો જવાનો. આ તો આપણે આરોપ મૂક્યો છે બિપિનભાઈ કે આ મારું. હકીકતમાં નથી. આ મારું ને તારું મનમાં જ પડ્યું કે બીજું કાંઈ? વ્યવહાર કરવા માટે બરોબર છે, વ્યવહારમાં તો આપણે કેવું પડશે આ મારું છે તારું છે તો કેવું પડે, પણ અંદરથી આપણે સમજી લેવાનું છે કે આ મારું નથી ને તારું નથી. પરમાત્માએ એક જ પૃથ્વી આપી આપણને, આપી કે નહીં? તો પછી બધા ભાગ પાડ્યા, ભારતના ને પાકિસ્તાનના ને અમેરિકાના ને બધા બાકી એક જ પૃથ્વી. આ બાળકનું નામ નહોતું પાડ્યું તેથી કાંઈ માથાકૂટ હતી નહીં. એક જ પૃથ્વી, કાંઈ નામ નહોતું, બધું રહેવા માટે એક જ આપ્યું હતું. અને જ્યારે આ બધું ભેગું થયું ને એટલે જુદા જુદા ખંડ થઈ ગયા. આપણે વિચાર કરીશું ને કે ખરેખર આ તો પરમાત્મા બધે રમી રહ્યો છે. ક્યાં રમી રહ્યો છે? ત્યાં ખબર પડશે કે સદગુરુ તત્વ શું છે આની અંદર. સદગુરુએ આપણને શું વસ્તુ સમજાવી છે. એટલે કીધું છે નિરાંત સદગુરુ કામધેનું કહીએ, દાસને જોઈતું આનંદ હતી, સુગરાનું સુખ હું વખાણું. નિરાંત સદગુરુ કામધેનું કહીએ. કામધેનું એટલે જોઈએ ત્યાં તમને દૂધ આપે. સદગુરુને તમે આરાધ કરો, સદગુરુ શરણમાં જાઓ એટલે જોઈએ ત્યારે તમને સમાધાન આપે છે. શું આપે છે? જ્યારે તમને મુંજારો થાય ત્યારે સમાધાન આપે. આવો સદગુરુ તમને મને મળ્યા છે. એટલે બોધની ઉપર આપણે એક શબ્દ ઉપર બને તો 100 વખત વિચાર કરવો કે આ મને સદગુરુએ કેવા શું માગે છે. જ્યારે આ નાના મોટાનો ભેદ આપણી અંદરથી નીકળે એટલે આ વિશ્વની અંદર જમીન લેવલ થઈ ગઈ. કારણ કે મનને રહેવાનું બેસ્ટ ઠેકાણા છે ને કે હરખમાં રહીને કાં શોકમાં રહી. આપણે જમવા બેઠા હોય તો બે જ બાજુ ગતિ કરી જાય ને, ગમે એ બાજુ કાં હરખમાં ગતિ કરી જાય ને કાં શોકમાં ગતિ જાય, કાં રાગમાં કાં દ્વેષમાં કાં નિંદામાં કાં ઈર્ષામાં. આ મનના બધાય, આ મન અંધા બધાય કરાવે, મન અંધા જ કરાવે છે ને. આ મનને ઓળખી ક્યારે ગયો? તન અને બે મન બે નોખું પડે. આ તનુ માનસા પછી સત્ય પ્રત્યે પ્રીતિ થાય, પછી 5મી ભૂમિકામાં આવે એટલે અંશ શક્તિ આવે. ખબર પડે કે હું ઈશ્વરનો અંશ છું. શું છે? આપણે ઈશ્વરથી જુદા છીએ એમ માન્ય છે. શું માન્ય છે? હકીકત એવું છે ઈશ્વરના અંશ છો તમે, ઈશ્વર સ્વરૂપ છો, પણ ઈશ્વરની આપણને ખબર. આ બોલતો ચાલતો પરમાત્મા છે. પરમાત્મા કેવો છે? પ્રગટ છે રવજીભાઈ. આ બધું ભાડે છે, બોલે છે, સાંભળે છે, સવારે ઉઠાડે છે. ન ઉઠાડે તો શું કરવાનું? વિનોબા ભાવે એવો પ્રયોગ કરતા, પથારીમાં હુવા જાય. પથારીમાં હુવા જાય ને પછી કે સવારે ઉઠાડ તો તારું દહીણું દરશું, નકર કાંઈ વાંધો નહીં. વાતે એની હાસી છે ને. સવારે આપણે ઘણા નીંદરમાં દેહ છોડી દે છે ને. સવારે ઉઠાડે તો ઠીક છે. સવારે આપણને ટાઈમ થાય ત્યારે બધાને હુતા જગાડે કે નહીં? કેટલો દયાળુ હોય છે. આ નિત નિત જગત જમાડે પ્રભુ મારો, નિત નિત જગત જમાડે. જો સારા પશુઓને સારો જ આપે, હે સર્વેને જમાડે. સારા પશુઓને સારો આપે. ઓલા ઉધય અળસિયા બધાને આપી દે. ગારો જોઈને ગારો આપે. જોયે આની કમાલ નથી? આ પરસો નથી દેખાતો આપણને? ગારો જોઈને ગારો આપે, સારા પશુઓને સારો આપે, ઉધય અળસિયા સર્વેને વાલો મારો જમાડે. આ પુરાણ હારો છે. ગારો જોઈએ ને ગારો આપી દે. ડેટકાને કેટલો ગારો આપે? આપે કે ન આપે? પૂરો થાય આપણાથી? આ ઉનાળામાં ડેટકા એટલા ઊંડા વહી જાય ને આપણે થાય ક્યાં જીવ થાય છે, પણ ન્યાય એનું પોષણ થાય. જોજો
હમ? આ પરમાત્માનું કઈ રીતની આની રચના છે, તેરી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હશે. આટલી એનું પરમાત્માનું જેને આ ઐશ્વર્ય જોઈ ગયો. શું જોઈ ગયો? આ પરમાત્માનું જ ઐશ્વર્ય કહેવાય કે નહીં? આપણને રાવણને ઐશ્વર્ય આપ્યું તો આપણને દેખાણું કે રાવણને તો એવી ધોમધોમ સાહેબી હતી, પવન પાણી ભરે, વાયુ વાસિંદો કરે, સાંધો સૂરજ જેની શોકી કરે, નવગ્રહ જેણે ઢોલિયે બાંધાઈ કે વજેતા કોદરો ભણે. તો આપણે ક્યાં જાય કે રાવણ નહીં કે હોનાની લંકામાં રહેતા. હવે આ આપણી શરીર છે ને હોનું જ છે. શું છે? કદાને આપણે બીમાર પડ્યા હોય ને તો ગમે એટલા પૈસો ખર્ચો કરશું પણ શરીરને બેઠું આનું મોલ તોલ કે માપ થાય? આ હોનાની નગરી છે. નગરી છે. હવે તમે એમ કહો છો પવન પાણી ભરે છે, પવન પાણી ન ભરે ને તો અમી આવે નહીં. માણસ બીમાર પડે એટલે અમી નહીં આવે. આવે? અમી ન આવે ને તો આપણે બેઠા થઈ શકીએ. પછી વાયુ વાસિંદો કરે, આપણે સફાઈ કરે છે આની અંદર, શરીરની અંદરથી. જો અને આ સાંધો સુરત બે આ શોકી ન કરે તો આપણે હેઠા પડીએ કે ન પડીએ? ક્યાં જવું? આ રાવણને હતું ને આપણે નથી. આપણને આ ધોમધોમ જ સાહેબી આપી પણ આપણે કોઈ દી કિંમત કરી? આની કિંમત થવી જોઈએ. જો કે ભરતને રામ રાજ્ય આપ્યું હતું, આપણે કોના રાજમાં રહીએ? રામનું જ રાજ છે ને. આ પૃથ્વી આપણી છે. તમે એક એક મુદ્દામાં જોહો ને તો આ વસ્તુ પાસે પડી છે. ક્યાં પડી છે? પાસે પડી પણ પ્રીસી શકે નહીં. એવો અગમ અલેખે સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય જેને. આવું જેને સુગમ તત્વની ઝાંખી થઈ ગઈ છે, પરમની જેને ઝાંખી થઈ ગઈ છે, બેઠો બેઠો મંજલ કાપે છે. શું કાપે છે? જીવન કેવું થઈ જાય સંતુભાઈ? હળવું થાય. આ પાંચમી ભૂમિકામાં આવે, પછી છઠ્ઠી ભૂમિકામાં આવે. છઠ્ઠી ભૂમિકામાં આવે એટલે પદાર્થ અભાવના, પદાર્થ પ્રત્યે અભાવ આવે. કેવો આવે? આપણે પદાર્થ બંધાયેલા છે. બંધાયેલા છે ને, પદાર્થો આપણને બાંધી દે છે. પછી છઠ્ઠી ભૂમિકામાં જ્ઞાનની અંદર આવે એટલે પદાર્થ પ્રત્યેના અભાવો થાય. અભાવો થાય એટલે એની રુચિ હવે ઘટતી જાય. પદાર્થો પ્રત્યેનું શીત આકર્ષાય. ઓલું શીત સોટી જતું હતું ને પદાર્થમાં, પદાર્થો એને આકર્ષિત કરી શકતા નથી. ત્યારે કહે છે કે ભાઈ આ શીત હવે એનું ક્યાંય આકર્ષાતું નથી, પદાર્થોની અંદર ખેંચી શકાતું નથી. એટલે કીધું કે શીત સટકું લાગ્યા વિના કોઈ દી નો રીજે કીર્તાર. આ ઈયળમાંથી ભમરી બને તો આ નરને કેટલી વાર. આ શીતને આ છઠ્ઠી ભૂમિકામાં આવે એટલે હવે કોઈનું શીત ક્યાંય આકર્ષાતું નથી, પદાર્થ અભાવ થઈ ગયો છે. સાતમી ભૂમિકાની અંદર આવે એટલે તુરિયા ભૂમિકા કહેવાય. કઈ કહેવાય? તું રહ્યો ખાલી. હું રહ્યો? આપણે નીકળી ગયા. હું સંધુભાઈ નીકળી ગયા. તું તમે ખુદ પરમાત્મા સ્વરૂપ કહેવાય. એને કહેવાય તુરિયા ભૂમિકા કહેવાય. ગંગામાં કહે છે ને જેને લાગી ગયો તુરિયાનો, આ તુરિયાનો તાર કહેવાય. હું આ સંધુભાઈ હોય એટલે હાર ને વીટી હોય, હોનું જ હોય. પછી શું હોય? આ હાર ને વીટીની બધું મટી જાય. આ મટી જાય. પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી. અમરની મૂર્તિ અમરમાં હમાણી, અમરમાં હમાઈ જાય. હરીને ભજતા ક્યાં હમાય? હરીમાં સમાય. પછી એક તો આપણે સદગુરુના બાળક છે, આપણી ગોત મટી જાય. કારણ કે આપણને પહેલો જ પ્રશ્ન ગુરુ મહારાજે આપ્યો હતો કે તમે કોણ છો આની અંદર. આ સાતમી ભૂમિકામાં અંદર જાય ને ત્યારે ખબર પડે કે આપણે કોણ હઈશું. તું રહ્યા. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને આ ક્યાં જવાનો છું? આ મૂળ પ્રશ્ન છે. આ પ્રશ્ન જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી બધી ગળમથલ છે. કારણ કે આપણને ઓળખતા નથી ને એટલે જ બધી રામાયણ થઈ છે. હું આ બધું લાગ્યું પણ જ્યારે આપણને આ ભાન થઈ જાય ને ત્યારે આપણને બધામાંથી આપણે આપણી ઘરની અંદર રહેતા શીખી જાય. તુરિયા અવસ્થા છે. આપણને સદગુરુ મહારાજે તુરિયાનું ભાન કરાવ્યું. કોને ભાન કરાવ્યું? તુરિયા. એટલે મહાપુરુષો કહે છે તારે ઠેકાણે હરીને ઠેરાય, આવું સમજે તો મહાસુખ થાય. કારણ કે છે સરળ માર્ગ, સીધો સહજ માર્ગ છે, પણ એટલું બધી ગૂંચવાડે સડી ગયું છે ને. ખરેખર આની આંટી ઉકેલાતી, આંટી આપણે પાસે જ ઉકેલવાની છે, નજીક આવી જવાનું છે. આપણને જ ખબર. તમે જમવા બેહો ને મારે ન કહેવાય કે સંધુભાઈ તમારે પેટ ભરાઈ ગયું છે. આપણને જ આમ ઊભા થઈ જાય કે હવે ભાઈ હવે નહીં મને એમ. આની અંદર આપણને જ ખબર પડે કે હવે આપણે
પંથ કપાય છે આની અંદર. હું બાકી આ પંથનો પાર આવે એવો નથી. એટલે સંતો ધીરે 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 પોતાનો ખૂબ અભ્યાસ કર્યો, આની અંદરથી નીકળતા ગયા. સદગુરુના એક એક શબ્દનો બરાબર વિચાર કરતો જવાનો છે. એટલે કીધું સદગુરુના શબ્દ વિચારતા ટળે મોહ માયાને વિકાર હરિરસ પીજે. કારણ કે સદગુરુના શબ્દ ઉપર જેટલો આપણે વિચાર કરીશું ને કે હું કહેવા માગે છે, એટલો આપણને પરમાત્માનો રસની ઝાંખી થાય. કારણ કે આપણે પરમાત્માનો રસ નથી પીધો ને ત્યાં સુધી બધાય રસની અંદર મન દોડે છે. હરિરસ પીધો ને પછી બીજા રસ કેવા લાગે? ફીકા પડી જાય. આજ તો સાહેલી મેં તો હરિરસ પીધો, અપરમ લાવો મેં તો લીધો. ઘણારે દિવસ મેં તો આવું નહોતું જોયું, સંસારનું સુખ મેં તો હાસું માન્યું. આપણે સંસારના સુખને જ હાસું માન્યું હતું. આને આપણે જાણતા જ્યારે પરમાત્માનો રસ પીધો ને ત્યારે આનું જીવન ઠરીને ઠેકાણે બેહે. આપણે વિચાર તો કરીએ કે આપો જાદરો એવો હતો કે બારવટીયો જેવો જેનો સ્વભાવ. જ્યારે અપાર હતા ને એના ઘરમાં હતા અપાર હતાના દીકરી, અને આ બહુ દુઃખ આપતો જાદરો. અને કોઈ તે પિયર વહી ગયા હતા, ત્યાં જાદરો ગયો અને એને એમ થયું કે હાંજે વાહુ પે જાતા અપાર હતાની ખેતરની અંદર. એટલે એમ થયું કે આજ ત્યાં જાઓ એટલે રતા બાપાને મારી નાખવું, એટલે પાછું આ લોકોને અહીં આવવાનું રહે. પણ રતા બાપાને એવો નિયમ હતો, કાયમી 3-4 વાણી બોલે ભજનની. અને ભજનની વાણી બોલે એટલે એમ બોલે કે ગંગારામ જમનારામ આવો, એટલે ઓલા હાવ જ સાંભળવા આવે. હું ભજન હાવ જ સાંભળવા આવે. એટલે રતા બાપા તો ભજન બોલવા ગયા ને અહીં ઓલો જાદરો કાઢી હતાઈને બેઠો કે જેવા અપાર હતા હોય ને એટલે આજ પૂરું કરી દેવું છે. એટલે આને કીધું ગંગારામ જમનારામ આવો આવો ને ઓલા સિંહને ભાડ્યા આવતા. સિંહને ભાડ્યા એટલે આ તો થરથર ધ્રુજે કે આ ભજન બોલે છે ને ઓલા હાવ જ સાંભળવા આવે. ડાલા મથા હો. એમાં એક હાવ જ લૂલો હાલતો હતો. એટલે કેમ ભાઈ કે કાંટો વાગ્યો છે? એટલે હાવ જ આમ પંજો ઊંચો કર્યો. પંજો ઊંચો કર્યો ને એટલે દાંતથી રતા બાપાએ કાંટો ખેંચી લીધો ને એટલે ઓલાને એમ થયું ઓહો આડો હાવજના કાંટા કાઢે. હું આને કંઈ કરાય? થર 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 ધ્રુજે હો, આમ થર થર. હવાર પડ્યું ને એટલે આપા રતા જોયું, એટલે જાદરા તું અહીંયા આવ્યો એમ કહીને પગ પકડી લીધા. તમે મને સત્ય સમજાવો એ કે. તો હું સમજાવું? અને આને નક્કી કર્યું કે કાયમી અપારતાના દર્શન કરવા આવું. એટલે આ શું કરે કાયમી? ગામનું ઘોડી રાખે કે અપારતાના કાયમી દર્શન કરવા જવા. અપારતાને આમ ડેલી ખુલ્લી હોય ને આમ જોઈને વયો જાય ખાલી, બસ એટલું જ. એટલે ગામના બધા કે આ કાયમી કા ઘોડી લઈને, આનો પાછો બારવટીયો સ્વભાવ એટલે આખું ગામ ડરે. અપાર હતા ને કે ઓલો જાદરો કાયમી આવે છે ગામમાં. તો કાયમી કેમ? તો કે તમારી ડેલી ખુલ્લી હોય આમ જોઈને વયો જાય છે. એટલે અપાર હતા એક દી ધ્યાન રાખ્યું, એ કે ઊભો રહે, કેમ કાયમી આવે છે ભાઈ કે? તો બસ બાપ તમારા દર્શન કરવા જ આવું છું. કેમ? બસ એવું નિયમ લીધો છે. તો કે અહીં દર્શન કરવા આવવાની તારે જરૂર નથી. તારા ગામમાં મેપો કુંભાર છે. ક્યાં? ન્યા જા, મેપો કુંભાર છે ને ન્યા જા. આ બે ગુરુભાઈઓ હતા, મેપા બાપા અને આપોર હતો. અને મેપા કુંભારના સત્સંગમાં જાય પણ ઓલા બેઠા હોય બીવે કે આને કોને કીધું તમે સત્સંગમાં આવવાનું? અને એક દી મેપા બાપાએ કીધું જાદરા કાલથી આવતો નહીં. પણ ધરાર આવે ને એકવાર મેપા બાપાએ પરોણે ખૂબ માર્યો, પણ હૈલો આવી ખમીરતા હતી. કેવી હતી? હલે નહીં આ. હું પછી કીધું કે બાપજી મને સત્ય સમજાવો. ત્યારે એને એ આપો જાદરો થઈ ગયા. કેવા થઈ ગયા? મહાન પુરુષ થઈ ગયા. પછી તો એને આપણા સલાડામાં દાન બાપાના ગુરુ લગભગ આપા જાદરા જ છે. આ પ્રશ્ન આપણો કહેવાનું છે કે પાર્વટિયા જેવા પણ એક સદગુરુના સંગથી પલટો મારી ગયા. આની વ્રતિ શું થઈ ગયું? જાડેજાની વ્રતિ પલટો મારી ગઈ, જાદરાની વ્રતિ પલટો મારી ગઈ, જોબન પગીની વ્રતિ પલટો મારી ગઈ. સદગુરુ જેને ભેટી ગયા છે ને એના જીવન બદલાઈ ગયા છે. એના જીવન ન બદલાય એવું છે
નહીં, પણ જ્યારે સદગુરુને સેવવા પડે આની અંદર, ધીરે ધીરે આની અંદર સેવતા કેવું થાય, જેને સેવતા ભવરોગ મટી જાય એવા સદગુરુ સેવીએ. સેવતા 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 જીવન કેવું બની જાય, જીવન નિર્મળ બનતું જાય. કેવું બનતું જાય, મળ વિક્ષેપને આવરણ આપણા ઘટતા જાય. આવું જીવનની અંદર થાતા 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 આપણી અંદર આપણને જેમ થાય કે આપણે હાલીએ તો સહી, આની અંદર આપણને જ અનુભવ કરવાનો છે, બીજા કોઈએ અનુભવ કરવાનો. એક ડગલું, બે ડગલું, 3 ડગલા હલાય એટલે આપણને ખબર પડવી માંડે કે હલાય છે, હલાય છે. એમ કરતાં 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 આપણે જોતા જઈએ એટલે કેવું પડે કે ગુરુ ગમશે તમે ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા. એમ કરતાં કરતાં આપને મોતી મળી જાય. શું મળી જાય? દેખાવ હોય તો કોઈ બતાવો મોતી કેસા રંગા. ખરેખર સદગુરુ મહારાજે આપણને દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિથી જ જોવાનું છે. એ દ્રષ્ટિથી જોતા જાવું ને એટલે આપણને સેજે સેજે ભવસાગર તરાય એવું છે. આમાં બહુ, કારણ કે નથી તરાય થયું થાય એવું કાંઈ છે નહીં. આવી આ સમજણ જો ઉરમાં આવી જાય ને, વસ્તુની જગ્યાએ રહેવા દેવાની છે. સદગુરુ મહારાજ.